એક સમયે બગડનું મંદિર થતું હતું. તેની જવાબદારી સિદ્ધાનંદ સ્વામીની હતી. તેમના શિષ્યો રામચરણ સ્વામી અને રઘુવીર ચરણ સ્વામી કરવતથી લાકડું છોલતા હતા. સિદ્ધાનંદ સ્વામીએ મહારાજને થાળ ધરાવી સંતોને જમવા બોલાવ્યા. સંતો કહે, જરા આટલું કામ પતાવી દઈએ, પછી આવીએ. સિદ્ધાનંદ સ્વામી કહે, તમે થાક્યા હશો, પછી કરજો. બંને સ્વામી કહે, હજી નથી થાક્યા. સ્વામી કહે, તમે ના થાક્યા હોય, પણ મહારાજ તો થાકી ગયા હોય ને. સંતો કહે, એ કેવી રીતે? સ્વામી કહે, તમે આવા તડકાના લાકડા વેરો છો, ને મંદિરની સેવા કરો છો, તો મહારાજ તમારા પર રાજી થઈને તમને પંખો નાખે છે. તેમના દર્શન મને થાય છે. તમને એમ કે એમ આપમેળે પવન આવે છે. પણ ના, મહારાજ નાખે છે. વાલાના હાથ દુખી જશે, માટે કામ બંધ કરીને જમવા ચાલો. પછી બંને સંતો હાથ ધોઈ જમવા ગયા. ગુરુએ શિષ્યોને પ્રેમથી જમાડ્યા. આવા હતા પૂજ્ય સિદ્ધાનંદ સ્વામી. સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ.